તો કદાચ એ સત્કાર્યો કરી, સોશિયલ વર્ક કરી શાંતિ મેળવી શકે. તમો ગુણ પ્રધાન હોય તો એ ખાલી ફ્રી બેઠો બેઠો સોફામાં શાંતિ અનુભવ કરી શકે. રજોગુણ પ્રધાન હોય તો એને તો પરિશ્રમ કરવામાં જ શાંતિ મળે. અને એકાંત અને શાંતિમાં ફરક છે. તમે બધું છોડી રૂમ બંધ કરીને બેસો, એને એકાંત કહેવાય, એને શાંતિ ન કહેવાય. અને એકાંત થોડો સમય ગમે, પછી એ જ અશાંતિનું કારણ બની જાય. તમે અઠવાડિયું હિલ સ્ટેશનમાં રહો તો ગમે, તમે અઠવાડિયું વ્રજમાં રહો તો ગમે, તમે પછી પાછા 15 દિવસ થાય, અહીંયા એ ગંદકી બહુ છે, લાઈટ જાય છે, બધું આમ છે આમ છે, ત્યાં દોષો દેખાવા લાગે. અને એટલા માટે શાંતિ પણ અનેક પ્રકારની હોય છે. આપણે કહીએ આ સ્મશાન શાંતિ છે, આ યુદ્ધ પહેલાની શાંતિ છે, આ પરમ શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની, તમે આ યુએસએ જે જતા હશે ને ખબર હોય, દીકરાને ત્યાં 6 મહિના માટે વિઝા લઈને આવ્યા હોય અને 2 મહિના થાય એટલે પછી કેવું વ્યાકુળ થવા લાગે. અને એમાં 4 મહિના થઈ ગયા છે, ગ્રીન કાર્ડ લેવા માટે રોકાયા 2 વર્ષ માટે, અને પછી તો જે ઊંચાપત મનમાં થાય ને, અમે એમાં મળી જઈએ અને પૂછીએ ને કેમ શાંતિ છે ને, હા જે અહીંયા તો ભયંકર શાંતિ છે, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય? આપણને તો પરમ આનંદ આપે એવી શાંતિ જોઈએ છે. અને એ ક્યાં છે તો કે તમે એવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. ગીતાજીમાં ભગવાન શાંતિનું એડ્રેસ આપે છે. કેવી શાંતિ? જેમાં પરમ આનંદ હોય એવી શાંતિ. અને એટલા માટે ગીતાજીની વિશેષતા એ છે, અહીંયા પરિસ્થિતિની વાત છે, એની સાથે સાથે પુરુષાર્થની વાત છે, પણ એનાથી પણ ઊંડાણમાં ભગવાન પ્રકૃતિની વાત કરે છે. સૌથી પહેલા તારું નેચર જો, તારી પ્રકૃતિ જો, અને એ પ્રમાણે તારી શાંતિને શોધ. બધા માટે શાંતિનું એક જ એડ્રેસ ન હોઈ શકે. જેમ જેમ સાધના થતી જાય, તામસ, તામસમાંથી રાજસ, રાજસમાંથી સાત્વિક, સાત્વિકમાંથી નિર્ગુણ, અને ત્યારે જઈને એને સેવામાં શાંતિનો અનુભવ થાય. બધા માટે શાંતિનું એક જ સરનામું નથી. દરેકની પ્રકૃતિ જેવી એ પ્રકારે શાંતિનો અનુભવ. જ્યાં સુધી સમજ ન વિકસી હોય ત્યાં સુધી ગમે તેવા અનુકૂળ સાધનો પણ શાંતિ નથી આપી શકતા. લોકો કહેતા ને કે એક સસલું જતું હતું ને એને જોયું કે ઝાડના ટોચ ઉપર એક શાંતિથી ગિદ્ધ બેઠું છે. સસલાને એમ થયું કે પેલું ગિદ્ધ કેવું શાંતિથી બેઠું છે, લાવ ને હું બેસું. અને ઝાડ નીચે આવીને શાંતિથી બેઠું. એટલામાં એક શિયાળ આવ્યું અને એને મોઢામાં પકડ્યું, અને જ્યાં મારવા જાય ત્યાં સસલું પ્રશ્ન કરે છે કે શિયાળ, પેલું ગિદ્ધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને કેમ મારે છે? ત્યારે શિયાળે એને મારતા પહેલા એટલું કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. જેને સમજની ઊંચાઈ, જેને આચરણની ઊંચાઈ, જેને વિચારની ઊંચાઈ ન મળી હોય એને અનુકૂળ સંજોગો પણ શાંતિ નથી આપી શકતા. એ વિચારોની ઊંચાઈ જોઈએ ત્યારે શાંતિનો અનુભવ થાય. અહીંયા જ્યારે ઉદ્વેગ મનમાં થયો છે, વિષાદ અર્જુનને થયો છે, અને સમજ નથી આવતું કે શું કરવું શું ન કરવું, અને જ્યારે આપણી બુદ્ધિ બંધ થઈ જાય ને ત્યારે કોઈ સમજદારની શરણમાં જતા રહેવું. હું તો ઘણી વાર એમ કહું કે દુર્ભાગ્ય ચાલતું હોય ને એમ લાગે કે હમણાં ભાગ્ય કામ નથી કરતું, જે કરું છું ઊંધું પડે છે, ત્યારે કોઈ સૌભાગ્યશાળીની શરણમાં જતા રહેવું. એની જોડે રહેવા લાગો, એના શરણમાં રહેવા લાગો તો તમારું ભાગ્ય બદલાઈ જાય. સમર્થનું શરણું લઈ લો જ્યારે તમારી અસમર્થતા હોય ત્યારે. અર્જુનને સૌભાગ્ય શું હતું? સમજ ગઈ, બુદ્ધિ બંધ થઈ, પણ મહત્વની વાત એ હતી કે બાજુમાં કૃષ્ણ હતા. કોઈ એક વ્યક્તિ જીવનમાં એવો જરૂર રાખો કે જેની વાત ભલે તમને ગમતી ન હોય, પણ જ્યારે તમારી જોડે વાત કરતો હોય ત્યારે તમારી સાથે સાચું બોલે, તમને સાચી વાત કે ના અહીંયા તું ખોટો હતો, આ તારે નતું કરવા જોઈએ. તમારી શરમ જેને નડતી ન હોય એવા વ્યક્તિનો સંગાત જરૂર રાખો. રોજ ખાલી બીજી વધારે વાત ન કરો, પણ રોજ ફોન કરીને જય શ્રી કૃષ્ણ કરો. ક્યારેક નબળો સમય હશે અને નિર્ણયો લેવાના હશે ને ત્યારે કોઈ કામ નહીં લાગે ને પેલો કામમાં આવી જશે. અર્જુનની સૌભાગ્યની વાત એ હતી કે મૂંઝાયો ને
ત્યારે યોગ્ય વ્યક્તિ આગળ પ્રશ્ન કર્યો. પોતાની મૂંઝવણ વિચાર કરો. આ અર્જુનનો મોહ થયો અને પૂછવા દુર્યોધનને ગયો હોત તો યુદ્ધ લડું કે ના લડું, કેવી સલાહ મળી હોત, કેવી ગીતા મળી હોત. એક ક્ષણ માટે વિચાર કરીએ કે અર્જુન આ જ મોહના સમયે જો ભીષ્મજીને મળવા ગયો હોત તો શું ઉપદેશ મળે, જો દ્રોણાચાર્યને મળવા ગયો હોત તો શું સાંભળવા મળે, જો ધૃતરાષ્ટ્રને મળવા ગયો હોત તો શું મળે. એ જ સંજોગોના સમાધાન કેવા મળ્યા હોત. ધૃતરાષ્ટ્ર શું કહે, અરે એમે તું જીતવાનો નથી. આવા યોદ્ધાઓ જો ગણિતના હિસાબે જોવા જાઓ તો કોઈ ગણિત બેસતું નથી કે પાંડવ જીતે. કારણ કે ત્રણ તો ચિરંજીવી છે. ભીષ્મજી કેવા છે, ઈચ્છા મૃત્યુનું વરદાન, એમને કોઈ મારી ન શકે અને મરે નહીં તો પાંડવ જીતે ક્યાંથી. કૃપાચાર્ય, અશ્વત્થામા આ ચિરંજીવીઓમાં આવે છે. અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમાશ્ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન. આટલા લોકોને ચિરંજીવીઓ માન્યા છે કે જેની મૃત્યુ જ નથી. અને એમાંથી 2 જણા તો સામે પક્ષે છે. ગણિત બેસાડવા જાઓ કોઈ પણ રીતે 11 અક્ષોહિણી સેના, આ બાજુ 7 અક્ષોહિણી સેના. કૃષ્ણ આવા બળવાન, એ પણ નિહત્થા, યુદ્ધ નહીં લડવું એવા સંકલ્પ સાથે. જીતવાની સંભાવનાઓ છે ક્યાં? પાંડવો પાસે. જોવા જાઓ ગણિતના હિસાબે લોકો જેમ પ્રિડિક્શનો કરે કે આમાં આ ખિલાડી છે, આ ખિલાડી છે, આ ટીમ જીતશે, એમ જો કોઈ પ્રિડિક્શન કરવા બેસે તો ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. તો આ દૂધના પીનારા કોણ? ગીતાનું અમૃત કોણ પીએ? સુધી. જેની બુદ્ધિ સુધી છે એ જ ગીતાજીનો અધિકારી છે. જો આજે બુદ્ધિ ખૂબ વધી છે પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. પહેલાના સમયમાં લોકો છેતરતા યા બુદ્ધિમાન લોકો બીજાને છેતરતા, પણ આજે બુદ્ધિ એટલી વધી છે કે આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. હવે બીજા કોઈની જરૂર જ નથી, આપણી જ બુદ્ધિ આપણને રોજ છેતરે છે. હું તો ઘણી વાર કહું કે જ્યારે બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપે પણ ભગવાન અને ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પડી છે. આ બુદ્ધિ પાપ પણ કરાવશે ને તો વાંક તો બીજાનો જ કાઢશે. મારે ક્યાં કરવું હતું? આ તો ફ્રેન્ડ સર્કલ હતા એટલે, આ તો આવા સંજોગો હતા એટલે, આ તો આવી પરિસ્થિતિ હતી એટલે પાપ કરીને પણ વાંક મારો નથી. આ બુદ્ધિની ચતુરાઈ છે. ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો આ દુનિયામાં નથી. આ બુદ્ધિની ચતુરાઈ એવી છે, ખોટું કરાવીને પણ બીજા પર ઢોળે છે. અને તકલીફ એ સારું કરવામાં શરમ આવે, ભય લાગે, લોકો શું કહેશે, આમ શું થશે. અને પાપ કરવામાં માણસ ગૌરવ અનુભવે. આપણે કોઈની પાછળ વાત ના કર્યું, આપણે તો સીધો મોઢા પર કહી દઈએ. અચ્છા, તમને કોઈ મોઢા પર કહે તો ગમે છે? આ કઈ ગૌરવ લેવા જેવું નથી, આ કમી જ છે. ક્રોધ કરવામાં માણસ પોતાની જાતને વિશેષ માને છે. માફી માંગવાનું આવે તો ઈચ્છા તો બહુ થાય છે પણ શરમ આવે છે. આ બુદ્ધિની ચતુરાઈ છે. એટલે તો કહ્યું છે કે જ્યાં સુમતિ તહાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ તહાં વિપદ નિધાના. ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય છે. જ્યારે માણસનું પતન થવાનું હોય ત્યારે સૌથી પહેલાની બુદ્ધિ બગડે છે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતિ પહેલે હર લે. પહેલાની બુદ્ધિ લઈ લે છે. તો આના ભોગતા કોણ? આના અધિકારી કોણ ગીતાજીના? તો કે સુધી ભોગતા, જેની બુદ્ધિ સુધી થઈ છે. અને આ બુદ્ધિ સુધી થાય એનું પહેલું લક્ષણ એ કે માણસને પોતાની ભૂલોનું ભાન થવા લાગે. જો જીવનમાં ઘણી ભૂલો આપણે કરીએ છે પણ સૌથી મોટી ભૂલ કઈ કે આપણી કરેલી ભૂલોનું ભાન ન થાય, એ જ સૌથી મોટી ભૂલ. સત્સંગ આપણી સ્વયંની ભૂલોનું ભાન કરાવે છે. આ સત્સંગ આપણી અંદર સર્જન કરે છે. તો ગીતાજી
સર્વ ઉપનિષદોનો સાર છે. આપણે ત્યાં તો પ્રસંગ મહાપ્રભુજીનો પણ આવે છે ને, જ્યારે જગન્નાથપુરીમાં પધાર્યા મહાપ્રભુજી, અને ત્યાં રાજાએ 4 શરતો મૂકી છે કે મને પ્રમાણ શાસ્ત્રોના આપી અને બતાવ સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું નામ કયું, ગ્રંથ કયો. મહાપ્રભુજી પધાર્યા શાસ્ત્રાર્થમાં અને કહ્યું કે મહારાજ હું તો ઉત્તર આપીશ, પણ હું આપીશ તો કદાચ તમે સ્વીકાર ન કરો તો શું કરવું? તો કે એક ઉપાય, ભગવાન જગન્નાથના દરબારમાં એક કાગળ અને કલમ મૂકો અને સ્વયં ભગવાન જગન્નાથ એનો ઉત્તર આપે. સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું કર્મ કયું. અને જગન્નાથજીની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા. કપાટ બંધ કર્યા મંદિરના અને બીજા દિવસે પ્રભાત સમયે દ્વાર ખોલ્યા ત્યારે સ્વયં ભગવાન જગન્નાથજી એક મંત્ર શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ એક શાસ્ત્ર આ વિશ્વમાં હોય, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એ છે દેવકી પુત્ર કૃષ્ણની આ ભગવદ ગીતા. વિવેકાનંદના પણ જીવનના પ્રસંગોમાં કહેવાય છે ને, શિકાગો જ્યારે ગયા, ધર્મ સંમેલન હતું, અન્ય ધર્મ ગ્રંથો અને ધર્માચાર્યો ભેગા થયા હતા અને ભગવા પહેરેલા એક હિન્દુ સંન્યાસીને જોયા અને થયું કે આની મજાક કરીએ, અને ગીતાજીને સૌથી નીચે રાખી એની ઉપર બધા જ ધર્મ ગ્રંથો ગોઠવી દીધા અને પૂછ્યું કે વિવેકાનંદજી હવે તમને કેવું લાગે છે? વિવેકાનંદજીએ ઉત્તર આપ્યો કે તમે જે કાંઈ કર્યું બિલકુલ બરાબર કર્યું છે. અરે અમે તો સૌથી નીચે તમારી ગીતાજીને રાખી છે કે તમે જે કર્યું બરાબર છે. કે આવું કેમ? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું, આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો આ ગીતાજીનું તત્વ જ્ઞાન છે. કારણ કે મૂળ જો આ ખસેડો તો બાકી બધા જ ધર્મ ગ્રંથો પડી જશે. એમને થયું કે અમે તો મજાક કરવા ગયા ને, આપણે તો કોઈ જુદો જ અર્થ કર્યો, સૌથી ઉપર ગીતાજીને રાખ્યા. કહ્યું કે હવે શું લાગે છે? હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું? આ બધા ધર્મ ગ્રંથોના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તો એ ભગવદ ગીતાજી જ છે. થયું કે અમે અપમાન કરવા જઈએ છીએ ને કોઈ ઉત્તમ અર્થ કરે તો બધા ગ્રંથોની વચમાં રાખ્યા ગીતાજી, અડધા નીચે ને અડધા ઉપર. કહ્યું હવે કેવું લાગે છે? તો કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. આ જેટલા ધર્મ ગ્રંથો છે એ બધાના હૃદયમાં મૂળમાં કોઈ હોય તો એ ભગવદ ગીતાજીનું જ જ્ઞાન છે. એવું ભગવદ ગીતાજી. અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છે, ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ચર્ચા કરવા માટે એકત્રિત થયા છે. આइए महाभारत के प्रसंग में प्रवेश करते हैं. अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके भय श्री कृष्ण भारत पार्थ की. महाभारत कथा, अथ श्री महाभारत कथा. મહાભારતના દિવ્ય પ્રસંગો ઘણીવાર સંજોગો એવા થઈ જતા હોય કે માણસ એને ઉલઝાવી ન શકે, વાંક કોઈનો ન હોય, પરિસ્થિતિઓ એવી આવી જાય. ટૂંકમાં જો મહાભારતની આખી કથાને લઈ લઉં તો તમને મહાભારતના શ્લોકો સમજવામાં થોડું સરળ બને. પહેલા શ્લોકમાં જ્યારે મામકાહ અને તાવકાહ આવશે ત્યારે એ ભેદ સમજાશે. પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, આ મારું તારું ક્યાંથી પેદા થાય છે? શાંતનુ રાજાથી શરૂ કરીએ. ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી, ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય, આ સિંહાસનને વફાદાર રહીશ. જે રાજા બનશે, રાજા કોણ? ગાદી મહત્વની. અને અહીંયા બીજ રોપાયા મહાભારતના. જો ભીષ્મજી પ્રજાને વફાદાર રહેવાનું કહ્યું હોત તો કદાચ મહાભારતના યુદ્ધનો સમય ના આવ્યો, પ્રસંગ ના આવ્યો.
અને એટલે જ આપણે ત્યાં પક્ષને વફાદાર કરતા પ્રજાને વફાદારી જરૂરી છે. જે પ્રજાને વફાદાર રહે છે એ જ સાચો ન્યાય આપી શકે છે. સિંહાસન જોડે બંધાઈ ગયા, પ્રજાનો વિચાર ન કર્યો. એમ વિચારે હોત કે પ્રજાને જે માટે જે શ્રેષ્ઠ હોય એ રાજાના પક્ષમાં રહીશ, તો આવો સંજોગ ના આવ્યા. ઘણીવાર ઘણા એવું બોલ્યા કે મહાભારત થઈ, અને ઘણાએ બોલવા જેવું હતું ને ન બોલ્યા એટલે પણ મહાભારત થઈ. તમે મહાભારતના બધા પ્રસંગોમાં જોવા જાઓ, આપણે બધા એમ વિચારી કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થઈ, પણ ભીષ્મજી ઘણીવાર નથી બોલ્યા એટલે પણ મહાભારત થઈ. ઘણીવાર ઘણા સંજોગોમાં ઘરના વડીલો જો મૌન રહી જાય તો પણ બાળકોની સંતતિના પતનના એ કારણ બની જતા હોય છે. ઘણીવાર ગમે કે ન ગમે, પણ તમે કહેવાના સ્થાને છો તો અચૂક કહેજો. પછી માનવું ન માનવું એ પછી એનું ભાગ્ય. પણ જો આપણે જોઈને પણ ચૂપ રહી જઈએ, ઘણા જોઈને ન બોલ્યા અને ઘણાએ તો આંખે પાટા બાંધી લીધા. જ્યારે વિચારનો ચિરાગ બુઝાઈ જાય ત્યારે આચાર આંધળો બની જતો રહે છે. વિચાર આંખે પાટા બાંધી લે તો શ્રેષ્ઠ આચર કઈ રીતે થઈ શકે? આચરણ કેમ થઈ શકે? ઘણી બધી ઘટનાઓ જો એક એક વાક્યમાં આપણે એને સૂત્ર રૂપે જો સ્વીકારીએ, દરેક પાત્રોને કે ઘટનાઓને, તો જીવનના મંત્રો આપણને મહાભારતમાંથી મળે છે. અરે ઘરે મહાભારત ન થાય એટલા માટે પણ મહાભારત વાંચજો. માણસ કેવો હોવો જોઈએ એ ભાગવત, રામાયણ આપણને બતાવે, અને કેવો છે એ મહાભારત બતાવે છે. માણસ કેવો છે? હા, એનામાં સ્વાર્થ છે, એનામાં ભય છે, એનામાં લોભ છે, એનામાં ક્રોધ છે, એનામાં લાલસા છે. આ બધું માણસની અંદર છે, બહુ સહજ છે. માણસે આવું થવું એવું તો કલ્પના છે. કેવો છે જો. અને મહાભારતના દરેક પ્રસંગો, ત્રણેય પુત્રો, એ ધૃતરાષ્ટ્ર હોય, પાંડુ હોય કે વિદુરજી હોય, આખી તમે ઘટનાકાળ તમે એક એક પ્રસંગોની જુઓ. અત્યારે એમાં બહુ જવાનો સમય નથી, પણ આપણે આછો એક ખ્યાલ જોઈએ. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, મોટો દીકરો છે, અને પરંપરા એવી હતી કે જે મોટો દીકરો હોય એ રાજાની ગાદી પર બેસે, પર અંધ છે, અને એટલા માટે આવા સંજોગોને કારણે એ શ્રેષ્ઠ શાસક ન બની શકે, એટલા માટે પાંડુને રાજા બનાવે. બીમાર રહે છે અને નાની વયમાં જ મૃત્યુને પામ્યા. એટલે જ્યાં સુધી પાંડુનો દીકરો મોટો ન થાય ત્યાં સુધી કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્રને પાછું સિંહાસન મળ્યું. અને મળેલી ખુરશી છોડવી કોને ગમે? સિંહાસન મળ્યું. અરે બુદ્ધિમાન તો છે જ. ધૃતરાષ્ટ્ર મૂર્ખ નહોતા, બહુ વિદ્વાન હતા, પણ સ્વાર્થ આગળ વિદ્યા પણ કામ કરતી નથી. જો આજે પણ ગમે તેટલું માણસ ભણી લે, ભણીને વધારામાં વધારે કેટલું વિચારે? પોતાના લાભ જેટલું જ, પોતાના સ્વાર્થ જેટલું જ ને. બહુ ભણ્યો તો શું કહે? બસ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનું વિચારે. ભણતરનું છેલ્લે ફળ આપણે એને જ માનીએ છીએ. અને એટલા માટે ધૃતરાષ્ટ્ર, બાળકો મોટા થયા, દુર્યોધન પણ બળવાન છે, બુદ્ધિવાન છે, અને ધૃતરાષ્ટ્રનો મોહ જાગૃત થયો. ચલો હું લાયક નહોતો, પણ મારા દીકરામાં શું કમી છે? તમે પ્રોટોકોલ પ્રમાણે, પરંપરા પ્રમાણે જુઓ તો યુધિષ્ઠિર ગાદી પર આવવા જોઈએ. પાંડુના જ્યેષ્ઠ દીકરા છે ને બધામાં મોટા છે, પણ લાલસા એ છે કે ચલો ગાદી તો મૂળમાં મારી જ હતી, પણ આને કારણે, અંધવાને કારણે મને ન મળી, પણ હવે મારા દીકરાને તો મળવી જ જોઈએ. અને અહીંયાથી મહાભારતના બીજ રોપાય છે. કોશિશ થઈ રહી છે ક્યાંક ભીતરમાં કે મારા દીકરાને ગાદી મળી જાય.
એ રાજા બની જાય. ઘણા પ્રયત્નો થયા, ઘણી કોશિશ થઈ. આ બધા ઘટનાઓને જાણો છો, યુદ્ધ ક્રીડા થઈ, વનવાસ મળ્યું ને ઘણી બધી ઘટનાઓ, ચીર ખેંચાયા અને કેટલી ઘટનાઓ આ ગીતાજીના મહાભારતના યુદ્ધ પહેલાઓ થઈ ચૂકી છે. ઘણા કે ભગવાન કૃષ્ણે યુદ્ધ કર્યો. અરે ભગવાને તો છેક સુધી કોશિશ કરી છે યુદ્ધ ટળી જાય. ભગવાન કોઈ યુદ્ધ પ્રિય વ્યક્તિ નથી. એમણે તો કોશિશ કરી છે. છેલ્લે પોતે દૂત બની અને દુર્યોધનને સમજાવવા માટે જાય છે. દુર્યોધનની સભામાં ઉભા રહીને ભગવાન પોતે કહે છે, દુર્યોધન તને ગમતા ન હોય, જેમાં કાંઈ ઉગતું ન હોય, એવા બંજર 5 ગાંવ પાંડવોને આપી દે, યુદ્ધ ટળી જશે. પાંડવોને સમજાવવાની જવાબદારી હું લઉં છું.